હેલો ફ્રેન્ડ્સ. તો આજે મારા હસબન્ડનો બર્થડે છે, તો એમના માટે મેં આજે ફર્સ્ટ ટાઈમ ઘરે કેક બનાવી છે. તો આ કેક એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તો આ રીતે કેક બનાવવા માટે આપણે અડધો કપ દૂધ લઈશું અને એની અંદર હાફ ટીસ્પૂન જેટલું વિનેગર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીને આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે એક બાઉલની અંદર આપણે અડધો કપ ખાંડ લઈશું અને 1/4 કપ ઓઇલ લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બસ આ રીતે થાય ત્યાર પછી ચાળણી મૂકીશું અને એની અંદર 1 કપ ભરીને આપણે મેંદો લીધો છે અને 1/4 કપ કોકો પાવડર લીધો છે. મેં અહીંયા બેકિંગ પાવડર લીધો છે, તો 1 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર લઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે ચાળી લેવાની છે. તો આ રીતે તમે ચાળી લેશો તો તમારા કેક લમ્સ નહીં પડે અને બધી જ વસ્તુને આ રીતે સારી રીતે કટ એન્ડ ફોલ્ડમાં આપણે મિક્સ કરવાની છે. તો હવે અહીંયા આપણે થોડું થોડું દૂધ એડ કરતા દઈશું. જે આપણે જે વિનેગર અને દૂધનું મિક્સર બનાવ્યું હતું ને એ અંદર એડ કરીશું અને બીજું અડધો કપ મેં દૂધ એડ કર્યું છે. તો હવે અહીંયા દૂધ આપણે રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું છે. તો બસ આ રીતે બધું સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સી રાખીશું. તો હવે અહીંયા આપણે કેક ટીન લીધું છે અને અહીંયા બટર પેપર નીચે મૂક્યું છે. હવે જે આપણે કેકનું બેટર તૈયાર કર્યું છે એને આપણે કેક મોલ્ડમાં લઈ લઈશું અને હવે એને સારી રીતે ટેપ કરી લઈશું અને હું અહીંયા કેકને ઓવનમાં બનાવું છું. તો 180 ડિગ્રી ઉપર આપણે એને 15 મિનિટ માટે બેક કરવા મૂકીશું. હવે અહીંયા 1 કપ જેટલી વ્હીપિંગ ક્રીમ લીધી છે અને નીચે મેં અહીંયા બરફના ટુકડા રાખ્યા છે. એકદમ તમારું જો વ્હીપિંગ ક્રીમ અને જે મિક્સિંગ બાઉલ ઠંડુ હશે ને તો તમારી વ્હીપિંગ ક્રીમ એકદમ સરસ જલ્દી થઈ જશે. તો 15 થી 17 મિનિટ થઈ ગઈ છે. તો આપણી કેક બનીને તૈયાર છે. તો એને ટૂથપીકથી ચેક કરી લીધી છે, તો એકદમ સરસ સાફ બહાર નીકળે છે. હવે આપણે કેકને અનમોલ્ડ કરી દઈશું અને જે બટર પેપર લગાવ્યું છે એને નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બની છે. તો હવે એના મેં 2 ભાગ કરી લીધા છે અને હવે એની ઉપર આપણે સુગર સિરપ એડ કરીશું. ત્યાર પછી જે આપણે વ્હીપિંગ ક્રીમ બનાવીને રાખી છે એનું લેયર કરીશું. ફ્રેન્ડ્સ, મેં ફર્સ્ટ ટાઈમ બનાવી છે આ રીતે. તો એકદમ પરફેક્ટ તો નથી બની, પણ પરફેક્ટ બનાવવાનો ટ્રાય જરૂર કર્યો છે. તો હવે મેં એની ઉપર એક ઓરિયો બિસ્કિટ મૂકી છે અને ઓરિયો બિસ્કિટનો એકદમ સરસ ક્રશ કરીને આ રીતે એની ડેકોરેશન કર્યું છે. તો આ રીતે મારા હસબન્ડના બર્થડેનું અમે સેલિબ્રેશન કર્યું છે અને ઘરે જ કેક બનાવીને કર્યું છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી છે, જલ્દીથી બની જાય છે અને બજાર કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. તો તમારા એક લાઈક અને શેરથી મને મોટિવેશન મળશે. તો ફ્રેન્ડ, મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.